એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ્સ પર આપણને આજે આરબીઆઈ પોલિસી આવતા જોવા મળી છે. 0.25% જે રેટ કટ આપણે એક્સપેક્ટ કર્યો તો એ રીતના આવી છે. પણ નવા ગવર્નર એક વેરી ક્લિયર થોટ સાથે આપણે આવ્યા છે એમ આપણે કહી શકીએ. જે ક્લેરિટી હતી એમની સ્પીચમાં, શોર્ટ સ્વીટ પણ બધું જ કહી દીધું. તમારો ટેક? જો તમે જોવા જાઓ તો પહેલું તો એમણે એક એશ્યોરન્સ આપ્યું કે જે રીતે પોલિસી ફોર્મેશન, મોનેટરી પોલિસી ફોર્મેશનનું જે થાય છે અને જે રીતે એની ઉપર ચર્ચા કરીને એને અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે ને એક પ્રકારનો પ્રોસેસ છે એ ચાલુ રહેશે, એ યથાવત રહેશે. એટલે એક પ્રકારનું બાંહેધરી આપી. 25 બેઝિસ પોઈન્ટનો જે કટ છે એ કદાચ એટલા માટે એક્સપેક્ટેડ ગણી શકાય કે ફિસ્કલ પોલિસીને સાથે એક સિક્વલ બની જાય છે. કન્ઝમ્પશન ઉપર જો ભાર આપ્યો હોય અને ટેક્સેશનની અંદર 12 લાખ સુધીનું લિમિટ કરીને લોકોના ગજવામાં જો એક પૈસા મૂકવાની એક એક્શન જો કરી હોય ફિસ્કલ પોલિસીએ, તો એની સાથે સાથે રેટ કટ, એટલે કે લોકોના ઈએમઆઈમાં ઘટાડો થાય, લોકો વધારે બોરો કરી શકે હાઉસિંગને, એટલે કન્ઝમ્પશનને બૂસ્ટ મળવા ખાતર પણ આ 25 બેઝિસ પોઈન્ટ્સનું એક મહત્વનું ડિસિઝન થઈ રહે છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ હવે કેપેક્સ ની ઉપર ભાર આપવા માટે પણ કદાચ આ એક રેટ કટ પ્રોત્સાહન આપી શકે. ઇન્ડસ્ટ્રી કદાચ હજી રાહ જુએ વધારે રેટ કટની. પણ હવેનો જે મહત્વનો પ્રશ્ન એ રહેશે પ્રતિબેન કે આ રેટ કટ બેંક કેટલું ફાસ્ટ ટ્રાન્સમિટ કરે છે. લેન્ડિંગની અંદર ટ્રાન્સમિટ આપણે જોયું છે કે જ્યારે રેટ હાઈક હોય ત્યારે બેન્કિંગ સિસ્ટમ બહુ વધારે વાર નથી લગાડતી, તરત ને તરત જ લેન્ડિંગ રેટ ઉપર હાઈક વધારવા માંડે છે. અહીંયા આગળ હવે રેટ ઘટ્યો છે એટલે હવે કેટલું ફાસ્ટ ટ્રાન્સમિશન કરે છે અને ખાસ કરીને આ ટ્રાન્સમિશન કેટલે સુધી રિટેલ બોરોવર્સને પણ અસર કરે છે એ આપણે જોવાનું રહે. ક્વિક ટ્રાન્સમિશન એટલા માટે બહુ મહત્વનું છે. બીજું એક એમણે પોઈન્ટ મહત્વનો કીધો કે કન્ઝમ્પશનમાં રૂરલ કન્ઝમ્પશન અપટેક ઉપર છે પણ હજી અર્બન કન્ઝમ્પશન સબડ્યુડ છે. આ વિષય ઉપર પણ ખાસ કરીને હાઉસિંગ ફાઇનાન્સના લોન્સને લઈને અનુસરીને અને બીજા કન્ઝમ્પશન એટલે કે કન્ઝ્યુમર લોન્સની એ બાબતમાં આપણે જોઈએ તો 25 બેઝિસ પોઈન્ટ્સનું અર્બન કન્ઝમ્પશનને કદાચ થોડું બૂસ્ટ આપવાની કોશિશ કરે. 2 કે 3 ચિંતાના વિષય એમને પણ કહ્યા છે. એનર્જી કોસ્ટ ઉપર એમણે કહ્યું છે કે ઇન્ફ્લેશન ઉપર કદાચ કોઈ પ્રકારની અસર કરી શકે. ઓલરેડી આપણે જોયું કે અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબે જે રીતના અનાઉન્સમેન્ટ્સો કર્યા છે એને લઈને એક પ્રકારની એનર્જી કોસ્ટની અંદર, એનર્જી પ્રાઇસની અંદર વોલેટિલિટી આવી છે. એટલે એ કદાચ ઇન્ફ્લેશનને અને એને લઈને આ જે એક દિશા છે રેટ કટની એને કદાચ કોઈ અસર કરે, કદાચ ફેવરેબલ પણ જાય. એ આપણે જોવાનું રહે. મારો ટેક એ છે કે એકદમ એક્સપેક્ટેડ લાઇન્સ પર હોવા છતાં એની સાથેના જે બાકીના 5 કે 6 અનાઉન્સમેન્ટ્સો કર્યા છે એ પણ થોડું ધ્યાન માંગી લે છે પ્રીતિબેન. જી, એબ્સોલ્યુટલી.